લીલી તુવેરની સિઝન આવે એટલે ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં એક કે બે વાર તુવેર દાણાની ખીચડી તો બને જ. અને એમાંય જો ખીચડી ઘીમાં બનાવેલી હોય અને જમતી વખતે ખીચડી ઉપર એકાદ ચમચી દેશી ઘી ઉપરથી પણ નાખી દઈએ તો જમવાનો ટેસડો પડી જાય. તો તુવેર દાણાની ખીચડી બનાવવા માટે આપણે બાઉલમાં ચોખા અને મગની ફોતરીવાળી દાળ લઈ તેને સારી રીતે ધોઈને સાઈડ પર રાખી દઈશું. અહીં ખીચડી બનાવવા માટે તમે બાસમતી સિવાયના કોઈપણ ચોખા વાપરશો તો ખીચડી વધારે મીઠી બનશે. હવે ખીચડીનો વઘાર કરવા માટે આપણે ધીમા ગેસ ઉપર કુકરમાં થોડું ઘી ગરમ કરી લઈશું. ગરમ ઘીમાં આપણે થોડું જીરું ઉમેરી જીરાને તતડાવી લઈશું. જીરું થોડું તતડી જાય એટલે કુકરમાં આપણે લવિંગ, મરી, બાદિયા ફૂલ, તજનો ટુકડો, એક ઇલાયચી અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી તેને પણ થોડા લાલ થવા દઈશું. ત્યારબાદ કુકરમાં આપણે કાપેલી ડુંગળી નાખી ડુંગળીને પણ 2-3 મિનિટ સતળાવા દઈશું. ડુંગળી થોડી લાલ થાય એટલે કુકરમાં આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી મસાલાની કચાશ નીકળે ત્યાં સુધી ચલાવીશું. ત્યારબાદ કુકરમાં આપણે હળદર અને ધાણા જીરું ઉમેરી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. બધો મસાલો સરસ મિક્સ થઈ જાય એટલે કુકરમાં આપણે 1 વાટકી કાપેલા બટાકા, 1 વાટકી તુવેરના દાણા અને અડધી વાટકી કાપેલા ટામેટા નાખી તેને પણ બરાબર મિક્સ કરી લઈશું. અહીં આપણે મસાલા સાતળતી વખતે અને શાકભાજી મિક્સ કરતી વખતે ગેસની આંચ મીડિયમ રાખવાની છે. તો હવે શાકભાજી પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે એટલે કુકરમાં આપણે ધોઈને રાખેલા દાળ ચોખા ઉમેરીશું અને ખીચડીને બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ ખીચડીમાં આપણે પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, થોડો ગરમ મસાલો અને કાપેલી કોથમીર ઉમેરી એકવાર બધી જ વસ્તુને બરાબર ચલાવી લઈશું. અહીં મેં જે વાટકીના માપથી ચોખા લીધા છે એ વાટકીના માપથી દાળ, શાકભાજી અને પાણી પણ લીધા છે. ખીચડી સરસ મિક્સ થઈ જાય એટલે કુકરને આપણે બંધ કરી દઈશું અને મીડિયમ ગેસની આંચ ઉપર કુકરની 3 વિસલ કરીશું એટલે આપણી ગરમા ગરમ તુવેર દાણાની ખીચડી તૈયાર થઈ જશે.